હિન્દુ ધર્મનું ધાર્મિક પુસ્તક ભગવદ્ ગીતાની રચના ક્યારે થઈ, કેવી રીતે થઈ અને કોણે કરી? આ તમામ સવાલોના જવાબ આપણે એક ધાર્મિક કથા દ્વારા જાણીશું. હસ્તિનાપુરના રાજા શાંતનુ તેમના અવસાન પછી તેમના પુત્ર વિચિત્રવીર્યને ગાદી મળી. વિચિત્રવીર્યને 3 પુત્રો હતા: ધૃતરાષ્ટ્ર, પાંડુ, વિદુર. વિચિત્રવીર્યના અવસાન પછી પાંડુઓને રાજગાદી મળી હતી, પણ દુર્ભાગ્યે યુવાવસ્થામાં જ પાંડુ રાજાનું મૃત્યુ થયું. તે સમયે તેમના 5 પુત્રો યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, સહદેવ અને નકુલ નાના હતા. તેથી પાંડવો મોટા થાય ત્યાં સુધી રાજ્ય સંભાળવાની જવાબદારી ધૃતરાષ્ટ્રને શિરે આવી. ધૃતરાષ્ટ્રના દુર્યોધન, દુશાસન વગેરે મળીને 100 પુત્રો હતા. તેમને કૌરવો કહેવાતા. વખત જતાં કૌરવોને એમ માનવા લાગ્યા કે રાજ્ય પર ફક્ત અમારો જ અધિકાર છે. પરિણામે નાની વયથી જ પાંડવો અને કૌરવો વચ્ચે વૈમનસ્ય ઊભું થયું. પાંડવોના કીર્તિ અને કૌશલ્યથી દુર્યોધન ઈર્ષ્યાના અગ્નિમાં બળવા લાગ્યો. એમાંય ભીમસેન સાથે તો એને જરાય ન બનતું. એકવાર એણે ભીમને ખોરાકમાં વિષ આપીને મારી નાખવાનો પ્રયાસ પણ કરેલો. સદભાગ્યે ભીમસેન બચી ગયો હતો. એવી જ રીતે દુર્યોધને પોતાના મામા શકુનીની મદદ લઈને પાંડવોને લાક્ષાગૃહમાં જીવતા બાળી મૂકવાનું કાવતરું પણ રચ્યું હતું. જો કોઈ વિદુરની સમયસૂચકતાથી પાંડવો બચી ગયા. પછી પાંડવો ગુપ્ત વેશમાં દેશાવર ફરતા રહ્યા. આ દરમિયાન પાંચાલ દેશની રાજકુમારી દ્રૌપદીને પરણ્યા હતા. એથી પણ વધારે શક્તિશાળી બનીને હસ્તિનાપુર પાછા ફર્યા. યુધિષ્ઠિરે રાજ્ય પરનો પોતાનો અધિકાર માગ્યો. ભવિષ્યમાં પરિસ્થિતિ વધારે ન વણશે એમ વિચારીને સૌના દાદા એવા ભીષ્મ પિતામહે મધ્યસ્થી કરીને કૌરવો પાંડવો વચ્ચે અડધું રાજ્ય વહેંચી આપ્યું. પરંતુ કૌરવોમાં સૌથી મોટો દુર્યોધન આ વાતનો સ્વીકાર ન કરતો હતો. તેને મામા શકુની સાથે મળીને પાંડવોને છળથી 12 વર્ષનો વનવાસ મોકલ્યા. વનવાસ પૂર્ણ કરીને આવ્યા પછી પાંડવોએ રાજ્ય પરનો પોતાનો અધિકાર માગ્યો તો દુર્યોધને કહી દીધું કે હું પાંડવોને 100ની અણી જેટલી પણ જમીન આપીશ નહીં. શ્રીકૃષ્ણ, ભીષ્મ, વિદુર આદિ સુજ્ઞ લોકોએ કૌરવોને સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ તે ન માન્યા. પરિણામે યુદ્ધ આવીને ઊભું રહ્યું. મહામુનિ વેદવ્યાસે યુદ્ધ ટાળવા પ્રયાસ કરી જોયો. તેઓ રાજા ધૃતરાષ્ટ્રને મળ્યા. યુદ્ધથી વિનાશ થાય છે એમ સમજાવ્યું, પરંતુ ધૃતરાષ્ટ્ર પુત્ર મોહ ત્યજી ન શક્યા. મહામુનિ વેદવ્યાસે ધૃતરાષ્ટ્રને સારથી સંજયને દિવ્ય દ્રષ્ટિ આપી, જેનાથી તે હસ્તિનાપુરમાં રહીને કુરુક્ષેત્રનું યુદ્ધ નિહાળી શકે અને ધૃતરાષ્ટ્રને યુદ્ધની માહિતી આપી શકે. અંતે કુરુક્ષેત્રમાં કૌરવો અને પાંડવોની સેનાઓ સામસામે આવીને ઊભી રહી. અર્જુનના મિત્ર અને માર્ગદર્શક એવા વાસુદેવ તેના રથના સારથી બન્યા. અર્જુનનો રથ બંને સેના વચ્ચે આવીને ઊભો રહ્યો. પરંતુ અર્જુન વિષાદમાં હતો કે રાજ્યના લોભ માટે મારાથી આ સ્વજનોની હત્યા કેવી રીતે થાય. શ્રી કૃષ્ણએ કહ્યું, હે અર્જુન, અહીં એકત્રિત થયેલા આ બધા કુરુઓને જો. સામે પોતાના દાદા ભીષ્મ, ગુરુ દ્રોણ, પિતરાઈ ભાઈઓ અને તેમના પુત્રોને જોઈને અર્જુનની આંખો ભરાઈ આવી. તે મનથી ભાગી પડ્યો. અર્જુનના હાથમાંથી તેનું ગાંડીવ ધનુષ્ય સરી પડ્યું. તેને શરીરે પરસેવો વળવા લાગ્યો. તેનું મોં સૂકાવા લાગ્યું. તેણે શસ્ત્રો હેઠા મૂકી દીધા અને કહ્યું, કેશવ, મારે સ્વજનોને હણીને રાજ્ય જોઈતું નથી. હું નહીં લડું કેશવ, હું નહીં લડું. શ્રી કૃષ્ણ મનથી ભાગી પડેલા અર્જુનની સામે જોઈ રહ્યા. તેમણે અર્જુનને બોધ આપતા કહ્યું કે હે પાર્થ, તારો ધર્મ ન્યાય અને સત્ય માટે લડવાનો છે. કૌરવો અધર્મી છે, અન્યાયી છે. જો તું યુદ્ધમાંથી પલાયન કરીશ અથવા તો યુદ્ધ નહીં કરે તો તારી અપકીર્તિ થશે. સમાજ તારો ઉપહાસ કરશે. માટે તારે પોતાનો ધર્મ સમજીને યુદ્ધ કરવું જોઈએ. આમ શ્રી કૃષ્ણએ અર્જુનના બધા જ પ્રશ્નોનું સમાધાન કર્યું. અર્જુનના સઘળા સંશયો શમી ગયા. ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા અર્જુનને જે બોધ આપવામાં આવ્યો તે બોધ કુલ 18 અધ્યાયના 700 શ્લોકમાં સમાયેલો છે, જેને શ્રીમદ ભગવદ્ ગીતા તરીકે ઓળખાય છે. વેદવ્યાસે કરેલું સર્જન વિશાળ છે, વળી સમાજને નીતિના માર્ગ તરફ દોરનારું પણ છે. મહર્ષિ વેદવ્યાસે બ્રહ્મસૂત્ર, 18 પુરાણ અને મહાભારતની રચના કરી છે.